નમસ્કાર વિદ્યાર્થીઓ, TYBA આપણે અર્વાચીન ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ ભણીએ છીએ અને એમાં આપણે સ્વરૂપલક્ષી અભ્યાસમાં જુદા જુદા સ્વરૂપો છે ગુજરાતીમાં એની વાત કરવાની છે. તો ગઈકાલે આપણે નાટક સ્વરૂપની વાત કરી અને આજે આપણે બીજું એવું આપણું ગદ્ય સ્વરૂપ છે નિબંધ, જે આમ જુઓ તો ખૂબ પ્રસિદ્ધ એવું સ્વરૂપ છે એની વાત કરવાની છે. અને તમે બધા જાણો છો, કારણ કે આપણે સુધારક યુગના લક્ષણો, એની વિશેષતાઓ અને આપણે સર્જકો પણ ભણી ગયા છીએ. તો મોટાભાગના ગદ્ય સ્વરૂપોમાં જે પહેલ કરવાનું માન જે છે એ નર્મદને જાય છે અને એટલા માટે થઈ અને નર્મદને ગદ્યનો પિતા પણ કહેવામાં આવે છે. તો નિબંધ વિશે પહેલી વાર આપણને નર્મદ પાસેથી નિબંધો પ્રાપ્ત થાય છે અને એવું કહેવાય કે એની સાથે દલપતરામ જે છે, નવલરામ જે છે વગેરે પછી ક્યાંક ને ક્યાંક સમાજ સુધારાના ઉદ્દેશ્યથી, સંસ્કાર સુધારાના ઉદ્દેશ્યથી નિબંધ લેખન કર્યું છે. અને નવલરામ પાસેથી વિવેચનાત્મક અને બીજા ચિંતનાત્મક એવા ઘણા નિબંધો આપણને પ્રાપ્ત થયા છે. એટલે આમ જુઓ તો અર્વાચીન યુગનો પહેલો આપણો યુગ જે છે સુધારક યુગ, ત્યાંથી જ નિબંધ સ્વરૂપ જે છે એનો જન્મ થયો અથવા તો એનો ઉદ્ભવ થયો કહેવાય. અને આપણે ત્યારે પણ વાત કરી હતી કે બધા જ ગદ્ય સ્વરૂપો છે એ પાશ્ચાત્ય સાહિત્યના સંપર્કથી ગુજરાતી સાહિત્યમાં આવેલા છે. એટલે જે નર્મદ અને નવલરામ અથવા તો જે ગોવર્ધનરામ ત્રિપાઠી છે વગેરે જેવા પંડિત યુગના સર્જકો, એના જે યુનિવર્સિટી અભ્યાસમાં એમને પશ્ચિમી સાહિત્યનો જે પરિચય થયો, એના કારણે જે પશ્ચિમના કેટલાક ગદ્ય સ્વરૂપો છે એ ગુજરાતીમાં ખેડાવાના શરૂ થયા અને એમાં નિબંધ જે છે એ ખૂબ મહત્ત્વનું સ્વરૂપ છે. ગુજરાતીમાં નિબંધ સ્વરૂપને લઈને એની સ્વરૂપગત વિશેષતાઓ સંદર્ભે પણ ઘણા વિવેચકોએ ચર્ચા વિચારણા કરી છે. અને એમાં ખાસ કરીને કેટલાક મહત્ત્વના જે એના સ્વરૂપગત લક્ષણો ની ચર્ચા કરનાર વિવેચકો છે ઉમાશંકર જોશી, પછી આના વિશ્વનાથ ભટ્ટ અને સુંદરમ વગેરે જેવા સર્જકોએ એના સ્વરૂપગત લક્ષણો ને તારવવાનો પ્રયત્ન કર્યો છે. એટલે પહેલાં તો તમે સ્પષ્ટ સમજી લેજો કે નિબંધ જે છે પશ્ચિમી સાહિત્યના સંપર્ક અને પરિણામે ગુજરાતી સાહિત્યમાં અવતર્યું છે. અને મોટાભાગના સ્વરૂપો જે છે નવલિકા, નવલકથા, એ પણ આપણે પશ્ચિમી સાહિત્યના પ્રભાવ હેઠળ ગુજરાતીમાં આરંભાયા છે. એટલે એ રીતે નિબંધ જે છે એ ગદ્યનો એક મહત્ત્વનો પ્રકાર છે. અને નિબંધનું સ્વરૂપ એવું છે કે એ સામાન્યમાં સામાન્ય તુચ્છ વિષયો પર પણ નિબંધ લેખન થઈ શકે છે અને ગંભીરમાં ગંભીર વિષયો પર પણ નિબંધ લેખન થઈ શકે છે. અને બીજું એ કે પશ્ચિમમાં જ્યારે આ સાહિત્ય પ્રકાર ખેડાવાનો શરૂ થયો, ત્યારે પશ્ચિમમાં આ સાહિત્ય પ્રકારને ખેડનાર પ્રથમ જે સર્જક છે એ મોન્ટેઇન છે. અને મોન્ટેઇન પહેલાં પણ નિબંધ જેવા ગદ્ય લખાણો પ્રાપ્ત થતા હતા, પરંતુ એમાં એ પ્રકારની જે એક હેતુલક્ષિતા છે મોન્ટેઇન જેવી, એ પ્રકારની એમાં ન હતી. અને મોન્ટેઇન એવો સાહિત્યકાર છે કે જેણે પહેલીવાર નિબંધના સ્વરૂપને એક માત્ર આનંદ માટેનું ખેડાણ કર્યું અને એનો મુખ્ય ઉદ્દેશ્ય આનંદ લક્ષી હતો. એટલે એ દૃષ્ટિએ નિબંધના પિતા પશ્ચિમમાં મોન્ટેઇનને ગણવામાં આવે છે. અને આપણે જાણીએ છીએ કે ગુજરાતીમાં આપણને પહેલો નિબંધ જે છે મંડળી મળવાથી થતા લાભો એ નર્મદ દ્વારા પ્રાપ્ત થાય છે. એટલે પહેલાં આપણા નિબંધકાર જે છે આ દૃષ્ટિએ એ નર્મદને ગણવા પડે. હવે આપણે કેટલીક જે નિબંધની સ્વરૂપગત લાક્ષણિકતાઓ છે અને એના પ્રકારો છે એની વાત કરી લઈએ. તો વિશ્વનાથ ભટ્ટ નામના જે આપણા
મોટા ગજાના વિવેચક છે એમણે એના પ્રકારો વિશે ચર્ચા કરી છે અને તેઓ જણાવે છે કે ગંભીર, વિદ્વત્તાભરી, વ્યવસ્થિત, એકનિષ્ઠ રચનાઓ તેમજ હળવી, વિનોદી, રસળતી, શિથિલ બંધવાળી રચનાઓ, એમાં બે મુખ્ય એવા પ્રકારો જોવા મળે છે. એટલે નિબંધમાં પહેલાં કહ્યું કે એમ સામાન્ય એકદમ વિનોદી પ્રકારના નિબંધો પણ હોય છે અને ગંભીર વિષયની પરિવેષણા કરતા એવા નિબંધો પણ હોય છે. એટલે આ રીતે નિબંધમાંના જે બે પ્રકારો છે એ અહીં વિશ્વનાથ ભટ્ટ દ્વારા આલેખવામાં આવ્યા છે. એટલે પહેલા પ્રકાર જે છે એ સિરિયસ એસે જેને કહી શકાય અને બીજો પ્રકાર જે છે એને લાઇટ એસે કહી શકાય. એટલે નિબંધ શબ્દનું અંગ્રેજી જે કરવું હોય તો એવું એસે થયેલું છે અને એસેનું ગુજરાતી જે શબ્દ છે અથવા તો ગુજરાતી પરિભાષા છે એ નિબંધ આપણે પ્રયોજીએ છીએ. અને આપણા જાણીતા કવિ, વિવેચક અને વાર્તાકાર છે સુંદરમ, એમને નિબંધની વ્યાખ્યા જે છે એ આ રીતે આપી છે કે એક સંક્ષિપ્ત, રૂપવતી, એકાગ્ર અને સુશ્લિષ્ટ એવી ગદ્યમાં લખાયેલી રચના તે નિબંધ કહી શકાય. જુઓ, જે ગદ્યમાં લખાયેલી હોય, જે સંક્ષિપ્ત હોય, એકાગ્રતા જેમાં હોય અને જેમાં સુશ્લિષ્ટતા હોય એવી રચનાને નિબંધ કહી શકાય. એટલે આ સમજ જે છે એ જોતા નિબંધ એ ખરેખર પડકારરૂપ સાહિત્ય પ્રકાર છે એમ કહી શકાય. અને આપણા પહેલાં જે નિબંધકાર છે નર્મદ, એ પણ એવું કહે છે કે નિબંધ લખવા એ જેવી તેવી વાત નથી. અને ઉમાશંકર જોશી જ્યારે નિબંધ નો અભ્યાસ લેખ આપે છે ત્યારે એ આ અભ્યાસ લેખની શરૂઆતમાં જ નર્મદનું આ વિધાન જે છે એ મૂકે છે કે નિબંધ લખવા એ જેવી તેવી વાત નથી. એટલે આપણે સામાન્ય જ્યારે આપણે શાળા અભ્યાસમાં નિબંધો જ્યારે લખતા હતા કે તેમાં બીજા વગડા નવા ને એવા બીજા બધા નિબંધો, ત્યારે આપણે નિબંધ લખવો એકદમ સરળ લાગતો. પણ જ્યારે આપણે આ પ્રકારના જે સાહિત્યિક નિબંધોની વાત કરીએ ત્યારે આપણે ખબર પડે છે કે નિબંધ લખવા એ કોઈ સરળ બાબત નથી, જેવી તેવી વાત નથી. અને કાકા સાહેબના મતે નિબંધનું સ્વરૂપ એ સાહિત્યનું સર્વોત્કૃષ્ટ અને સમર્થ રૂપ છે. એટલે આ રીતે તમે બધા જ જાણો છો કે કાકા સાહેબની મુખ્ય ઓળખ જે છે એ નિબંધકાર તરીકેની છે અને લલિત નિબંધના ક્ષેત્રમાં એમને સર્વશ્રેષ્ઠ પ્રદાન કર્યું છે. હવે આપણે નિબંધના વિકાસની વાત કરવાની છે. તો પહેલાં જ આપણે ઉલ્લેખ કરી ગયા કે આપણા પહેલાં નિબંધકાર છે એ નર્મદ છે અને એ રીતે અંગ્રેજી પ્રજાના આગમન સાથે જ નિબંધનું સ્વરૂપ પણ આપણે ત્યાં આવ્યું અને 1851માં નર્મદે પહેલો નિબંધ આપણને આપ્યો મંડળી મળવાથી થતા લાભો, અને એ આપણો ગુજરાતીનો પ્રથમ નિબંધ ગણાય છે. આ જ અરસામાં દલપતરામ પાસેથી પણ ભૂત નિબંધ, જ્ઞાતિ નિબંધ, પુનર્વિવાહ નિબંધ વગેરે શીર્ષકો દ્વારા જે સમાજ સુધારા અને સંસાર સુધારાને લગતા કેટલાક મહત્ત્વના નિબંધો આપણને પ્રાપ્ત થાય છે. અને નર્મદ પાસેથી આપણને મંડળી મળવાથી થતા લાભો સિવાયના પણ ઘણા બધા નિબંધો પ્રાપ્ત થયા છે, જેમાં 3 પ્રકારના નિબંધો આપણે એમની પાસેથી પ્રાપ્ત થયા છે. જેમાં પહેલો પ્રકાર છે વર્ણનાત્મક, બીજો છે કથનાત્મક અને ત્રીજો છે ચિંતનાત્મક. એટલે એ રીતે એમની પાસેથી 3 પ્રકારના નિબંધો આપણને પ્રાપ્ત થયા છે. બીજું એ કે નર્મદ પાસેથી આપણે નિબંધો પ્રાપ્ત થયા એની પાછળ દાંડીઓ નામનું એમનું જે પત્ર છે એ પડેલું છે અને દાંડીઓ નિમિત્તે એમને જે કંઈ લખવાનું થયું એ પછી એમના નિબંધ રૂપે નર્મગદ્યમાં સંગ્રહાયેલું છે. એટલે અને દાંડીઓ કાઢવા પાછળનો એમનો ચોક્કસ એક ઉદ્દેશ્ય હતો કે અંગ્રેજી સામયિક જે સ્પેક્ટેટર છે એના જેવું લખાણ કરવાની નર્મદની દૃષ્ટિ હતી. અને આરંભકાળની કેટલીક મુશ્કેલીઓ તેને પડી લાગે છે, પણ પછી તેના હાથે નિબંધ સ્વરૂપ જે છે એ ધીમે ધીમે ઘડાતું જાય છે. એટલે નર્મદે એડિશન, સ્ટીલ, બેકન અને મેકોલો જેવા અંગ્રેજ લેખકોના લખાણમાંથી પ્રેરણા પામી અને ગુજરાતીમાં નિબંધો લખવાની શરૂઆત કરી હતી. એટલે
એના નિબંધો જે છે એ પહેલાં આપણે ઉલ્લેખ કરી ગયા. નર્મગદ્ય અને એમનું બીજું જે પુસ્તક છે ધર્મ વિચાર, એમાં એના બધા જ આ નિબંધો છે એ સંગ્રહાયેલા છે. પહેલા ગ્રંથમાં નિબંધો જે છે એ વ્યાખ્યાન શૈલીના છે, જ્યારે બીજા ગ્રંથના નિબંધો જે છે એ તત્વ ચર્ચાના છે, ચિંતનાત્મક છે. એના નિબંધોમાં ઘણી વખત વક્તૃત્વની જે છટાઓ છે, સામે જ હાથ ઊંચા કરીને બોલતો હોય તેવી એની પ્રત્યક્ષ કથન શૈલી આ નિબંધોમાં જોવા મળે છે. નર્મદના નિબંધમાં એક ઉત્સાહનું તત્વ જે છે એ અનન્ય છે, અને એના નિબંધોમાં એક પ્રકાર નો ગદ્ય લય સચવાયો છે, અને જાણે આપણો સ્વજન વાત કરી રહ્યો છે એ પ્રકારની દેશદાજ જે છે એ તેના નિબંધનું એક આકર્ષક પાસું છે. અને ત્યારબાદ આપણા બીજા એના પછીના મહત્ત્વના નિબંધકાર છે નવલરામ, અને નવલરામના જે નિબંધો છે એ નવલ ગ્રંથાવલીમાં સંગ્રહાયેલા છે. જેમ નર્મદ પાસેથી દાંડીઓ નિમિત્તે ગદ્ય લેખન અથવા તો નિબંધ લેખન પ્રાપ્ત થાય છે, એમ નવલરામ પાસેથી ગુજરાત શાળાપત્ર નિમિત્તે આપણને કેટલુંક નિબંધ લેખન પ્રાપ્ત થયું છે, અને એમની પાસેથી મુખ્યત્વે શિક્ષણ, સંસ્કાર અને સાહિત્ય વિવેચનને લગતા નિબંધો જોવા મળે છે. અને નવલરામના નિબંધોની જે કેટલીક મહત્ત્વની લાક્ષણિકતાઓ છે, તેમનું સ્વસ્થ ચિંતન, તેમની વિચારક મુદ્રા એ એમની એક નિબંધકાર તરીકેની લાક્ષણિકતાઓ છે. બીજી જો આપણે એના નિબંધોની લાક્ષણિકતાની વાત કરવી હોય તો મુખ્ય વિષયની રજૂઆત, વિચારોની સ્વસ્થતા, સમતુલા તેમના નિબંધોના અગત્યના લક્ષણો છે. તેમની પાસેથી મામેરું, પ્રેમાનંદ, નાટકશાળા, સંસ્કૃતમય ભાષા, દેશી કારીગરીને ઉત્તેજન, તો માતૃભાષામાં શિક્ષણ, એ પ્રકારના એમના જે નિબંધો છે એમના ઉત્તમ નિબંધો ગણાય છે. અને ત્યારબાદ દુર્ગારામ મહેતાજી ઉપરાંત સુખરામ ત્રિપાઠી પાસેથી પણ કેટલાક નિબંધો પ્રાપ્ત થયા છે, તો એનો ઉલ્લેખ પણ આપણે અહીં કરવો પડે એમ છે. હવે આ આપણે વાત કરી સુધારક યુગના નિબંધકારોની. હવે આપણે વાત કરવાની છે પંડિત યુગના નિબંધકારોની. એટલે પહેલાં પણ આપણે નાટકની વાત કરતા હતા ત્યારે પણ મેં તમને કહ્યું હતું કે જ્યારે તમને આ પ્રકારના સ્વરૂપના ઉદ્ભવ અને વિકાસ જેવા મુદ્દા તૈયાર કરવા હોય ત્યારે તમે સર્જકોને યુગ પ્રમાણે યાદ રાખશો તો એ તમને વધારે સરળ બનશે, કારણ કે નહીંતર બધું વેરવિખેર થઈ જશે, અને એક પ્રકારની જે સારો મુદ્દો તૈયાર થવો જોઈએ અથવા તો સારો જવાબ તૈયાર થવો જોઈએ એ આપણો નથી થતો. અને બીજું કે જો યુગ પ્રમાણે તમે યાદ રાખશો તો એ તમને યાદ રાખવામાં સરળ રહેશે, અને એ ક્રમબદ્ધતા પણ જળવાઈ રહેશે. એટલે સુધારક યુગ પછી આપણે વાત કરીએ હવે પંડિત યુગના નિબંધકારોની. તો પંડિત યુગમાં ગુજરાતી નિબંધનું સ્વરૂપ જે છે એ પૂર્ણપણે વિકાસ પામતું સ્વરૂપ છે, કારણ કે મણિલાલ છે, નરસિંહરાવ દિવેટિયા છે, ત્યારબાદ રમણભાઈ નીલકંઠ છે, આનંદ શંકર ધ્રુવ છે, આ ચાર મુખ્ય નિબંધકારો છે, અને એની સાથે બીજા ગૌણ નિબંધકારો તો ખરા જ. એટલે આ ચાર મુખ્ય નિબંધકારોએ નિબંધના સ્વરૂપને વિકાસની પૂર્ણતા આપી, અને એ દ્રષ્ટિએ આપણે હવે એક પછી એક નિબંધકારો જોઈએ. તો પહેલાં પંડિત યુગના નિબંધકાર છે મણિલાલ દ્વિવેદી, અને તેમની પાસેથી પૂર્વ અને પશ્ચિમ, નારી પ્રતિષ્ઠા, ચારિત્ર્ય જેવા નિબંધો લખી એમણે પોતાની જે વિદ્વત્તા અને ગદ્ય શૈલીની પ્રૌઢી અને તેની સંસ્કારિતતા દર્શાવી છે. તેમની પાસેથી બાળવિલાસ અને સુદર્શન ગદ્યાવલી જે છે એમાં એમના નિબંધો જે છે એ સંગ્રહાયેલા છે. એટલે સુદર્શન જે સામાયિક છે એના નિમિત્તે મણિલાલે નિબંધ લેખન કર્યું છે. એટલે તમે જોઈ શકો કે મોટા ભાગના જે સર્જકો છે એમને જે તે સામાયિક ચલાવતા હોવાને કારણે એમાં એમનું લખાણ જે છે એ પ્રગટ થયું છે, અને પછી એમની પાસેથી આપણને એ રીતે નિબંધો પ્રાપ્ત થયા છે. અને વિચારોની જે ક્રમબદ્ધતા છે એ એમના નિબંધનું એક મહત્ત્વનું લક્ષણ છે. બીજું વિષયોનું વૈવિધ્ય એ પણ
મણિલાલને ઉત્તમ નિબંધકાર ઠેરવે છે. ત્યારબાદ નરસિંહ રાવે વિવર્ત લીલામાં આપણને સારા નિબંધો આપ્યા છે, અને દૂરથી ગીત ધ્વનિ અથવા સ્નેહીઓના સહજીવન જેવા નિબંધો કવિતા અને ફિલસૂફીનો સમન્વય કરે એ પ્રકારના નિબંધો છે. એમના નિબંધો જે છે સ્મરણ મુકુરમાં એમની જે ચિત્રાત્મક નિબંધ શૈલી છે એ આપણને જોવા મળે છે. આ યુગના બીજા જે મહત્ત્વના સમર્થ નિબંધકાર છે એ છે રમણભાઈ નીલકંઠ. અને રમણભાઈની જે શૈલી છે એ સરળ, શિષ્ટ અને પ્રવાહી શૈલી છે. એટલે જુઓ, આ દરેક નિબંધકાર છે પોતાની શૈલી દ્વારા આ રીતે જુદો પડે છે. એટલે એ દ્રષ્ટિએ પ્રવાહી, પ્રસાદી ગદ્ય શૈલીને કારણે એ જે છે એ આપણા મહત્ત્વના નિબંધકાર ગણાયા. અને તેમની પાસેથી ધર્મ અને સમાજના જે વ્યાખ્યાનો છે, કવિતા અને સાહિત્યના જે 3-4 ભાગો થયેલા છે એમાં એમના નિબંધો જે છે એ સંગ્રહાયેલા છે. અને આ નિબંધો જે છે એ તેમની વિચાર સમૃદ્ધિ અને ભાષા પ્રભુત્વ જે છે એ નોંધપાત્ર રીતે જિજ્ઞાસુઓને એક તૃપ્તિનો અનુભવ કરાવે છે. ત્યારબાદ જે ખાસ કરીને મહત્ત્વના અને જેની મુખ્ય ઓળખ જે છે નિબંધકાર તરીકેની છે એવા મહત્ત્વના નિબંધકાર છે આનંદ શંકર ધ્રુવ. અને એ આપણા સમર્થ નિબંધકાર છે. તેમણે ધર્મ, ફિલસૂફી, સાહિત્ય જેવા મહત્ત્વના વિષયોને કેન્દ્રમાં રાખીને નિબંધ લેખન કર્યું છે. અને તેમના નિબંધો પણ વસંત સામાયિકના નિમિત્તે સર્જાયા છે. તો તેમના ચિંતનમાં સ્વસ્થતા, તટસ્થતા, વિશાળતા, સૂક્ષ્મતા અને વિશદતા વગેરે જેવા ગુણો છે એ નજરે પડે છે. અને બીજા એવા ગૌણ નિબંધકારો છે ઉત્તમલાલ ત્રિવેદી, અને એમના નિબંધો જે છે એ ઉત્તમલાલની ગદ્ય રિદ્ધિ જેવા ગ્રંથમાં સંગ્રહિત થયેલા છે. ત્યારબાદ સરસ્વતીચંદ્ર અને આપણો ગૃહ સંસાર જેવા નિબંધો ઉપરાંત કેશવહંસ ધ્રુવ, નાનાલાલ, રણજીતરામ વાવાભાઈ મહેતા વગેરે જેવા નિબંધકારોનો પણ અહીં આપણે ઉલ્લેખ કરવો પડે. અને એની સાથે જેની મુખ્ય ઓળખ કવિ તરીકેની છે, વિવેચક તરીકેની છે એવા બળવંતરાય ઠાકોર પાસેથી પણ વિવિધ વ્યાખ્યાનો, પ્રવેશકો વગેરેમાં એમનો જે નારિકેલ પાક સંયમની ગદ્ય શૈલીનો અનુભવ કરાવતા કેટલાક મહત્ત્વના નિબંધો પ્રાપ્ત થાય છે. તો પંડિત યુગ પછી ગાંધી યુગમાં જ્યારે આપણે આવીએ ત્યારે નિબંધનું જે સ્વરૂપ છે એમાં મહત્ત્વનું પરિવર્તન આવે છે. અથવા તો જે આપણે એવું કહેવું હોય તો કહી શકાય કે નિબંધનું જે સ્વરૂપ છે એ જ આખું બદલાઈ જાય છે. એટલે નિબંધ જે છે કાયાકલ્પ પામે છે. અને ખાસ કરીને ગાંધી યુગમાં નિબંધનું સ્વરૂપ ફરીવાર એક ચોક્કસ પ્રકારના ઉદ્દેશ્ય માટે અને વિચારોના વહન માટે ફરી પ્રયોજાવા લાગે છે. અને ગાંધીજીએ નિબંધનું સ્વરૂપ જે છે એ પોતાના વિચારોને અભિવ્યક્ત કરવા માટે વાહન તરીકે પ્રયોજ્યું છે. અને પરિણામે જે આપણા દેશની જે પરિસ્થિતિ છે, આપણા સમાજની જે પરિસ્થિતિ છે એમાંથી સમાજને બહાર લાવવા માટે અથવા તો લોકોને જાગૃત કરવા માટે થઈ અને ગાંધીજીએ નિબંધ સ્વરૂપનો ખૂબ મહત્ત્વનો લાભ લીધો છે. અને અહીં નિબંધની જે ભાષા છે, નિબંધની શૈલી જે છે એમાં પણ મહત્ત્વના પરિવર્તનો આવે છે. એટલે ગાંધીજીએ પોતાના વિચારોના વાહન તરીકે નિબંધનું સ્વરૂપ સ્વીકાર્યું. અને એના કારણે જ સંસ્કૃતિ, ધર્મ, તત્વચિંતન, અર્થકારણ, સાહિત્ય, રાજનીતિ વગેરે વિશે તેમના નિબંધો જે છે એ પ્રાપ્ત થાય છે. એ બધા લખાણો હિન્દ સ્વરાજ, ધર્મમંથન, વ્યાપક ધર્મ ભાવના, મંગલ પ્રભાત, નીતિ નાશને માર્ગે વગેરે જેવા એમના જે નિબંધ સંગ્રહો છે એમાં સંગ્રહાયેલા છે. તેમની જે લેખન પ્રવૃત્તિ છે એ લોક શિક્ષણ માટે હતી. અને તેથી એમનું જે ગદ્ય છે એ સરળ, પ્રવાહી, ટૂંકા અને સચોટ
વાક્યોવાળું બને છે અને એના કારણે જ એ સામાન્ય જનતા પણ સમજી શકે છે તેવી એમની શૈલી છે. એટલે એ દ્રષ્ટિએ ગાંધીજી જે છે આપણા ગુજરાતી ભાષાના મહત્ત્વના ગદ્યકાર બને છે. તેમણે લેખનને સાધ્ય તરીકે નહીં પરંતુ સાધન તરીકે પ્રયોજ્યું છે. અને ત્યારબાદ જે આપણા મહત્ત્વના ગાંધીજી પછી મહત્ત્વના નિબંધકાર જો આપણે કોઈને ગણવા હોય તો એ કાકા સાહેબ કાલેલકર છે. કારણ કે કાકા સાહેબના નિબંધો દ્વારા જે લલિત નિબંધનું સ્વરૂપ છે એનો જન્મ થાય છે અને લલિત નિબંધની પરિપૂર્ણતા પણ આપણને કાકા સાહેબના નિબંધોમાં પ્રાપ્ત થાય છે. એટલે ગંભીર નિબંધથી નિબંધિકા લલિત નિબંધ અથવા તો સર્જક નિબંધ કહીએ તેવો ભેદ ગાંધી યુગમાં કાલેલકરના નિબંધોથી સ્પષ્ટ થાય છે. અને દેશની ભગીની ભાષાઓનો નજીકથી પરિચય, તે ભાષાઓના સાહિત્યમાં ગાઢ સંપર્ક, દેશવ્યાપી પ્રવાસને લીધે સમૃદ્ધ અનુભવ પિંડ એમનો ઘડાયેલો છે. અને એ રીતે એમની દ્રષ્ટિ પણ સૌંદર્ય શોધનારી દ્રષ્ટિ બની છે. અને બીજું એક કાકા સાહેબના નિબંધકાર તરીકેનું પાસું જે છે એમની નિર્વ્યાજ કલ્પનાશીલતા અને તેમની નવોન્મેષશાલીન પ્રતિભા. અને એના કારણે નિબંધ સ્વરૂપ જે છે એ સમૃદ્ધ બન્યું છે. અને એટલા માટે જ એવું કહેવાયું છે કે તેમના નિબંધો જે છે એ ગદ્ય દેહે વિચરતા ઉર્મી કાવ્યો બન્યા છે. તેમના નિબંધો જેવા કે જીવનનો આનંદ, જીવન વિકાસ, જીવન ભારતી, જીવન સંસ્કૃતિ વગેરેમાં આ નિબંધો જે સંગ્રહાયા છે. અને આપણે જાણીએ છીએ કે કાકા સાહેબ જે છે એ જીવન ધર્મી સાહિત્યકાર છે. અને માનવ પ્રેમ જે છે એમના નિબંધોમાં તમને સૌથી વધારે આકર્ષક તત્વ લાગશે. એટલે એ દ્રષ્ટિએ તેમાં જીવન, સમાજ, સાહિત્ય, કેળવણી, સંસ્કૃતિ વગેરેને લગતા કાકા સાહેબના જે વિચારો છે એ સંગ્રહાયેલા છે. અને કેટલાક તેમના ખૂબ પ્રસિદ્ધ એવા નિબંધ છે. મધ્યાહનનું કાવ્ય, રખડવાનો આનંદ વગેરે તેમના ઉત્તમ અને પ્રસિદ્ધ પામેલા નિબંધો છે. અને તેમના નિબંધો શુદ્ધ સર્જનાત્મક કોટીના નિબંધો બન્યા છે. અને તેમના નિબંધોએ ગુજરાતી નિબંધ સાહિત્યમાં લલિત નિબંધની નવી એક શક્યતા ઊભી કરી આપી. અને કાકા સાહેબ બાદ બીજા મહત્ત્વના ગાંધી યુગના નિબંધકાર જે છે એ છે કિશોરલાલ મશરૂવાળા. અને કિશોરલાલે ખાસ કરીને ધર્મ અને શિક્ષણને કેન્દ્રમાં રાખીને નિબંધ લેખન કર્યું છે. અને તેમની પાસેથી મહત્ત્વના નિબંધ સંગ્રહો જે આપણને પ્રાપ્ત થયા છે એમાં છે સંસાર અને ધર્મ, કેળવણીના પાયા, સમૂડી ક્રાંતિ વગેરે જેવા તેમના ચિંતનાત્મક નિબંધોના સંગ્રહો છે. અને ગાંધી યુગના તેઓ મહત્ત્વના તત્વચિંતક તેમજ મૌલિક વિચારક છે. અને એ પરિચય એમના નિબંધો આપણને કરાવે છે. ત્યારબાદ પંડિત સુખલાલજી પાસેથી ચિંતન અને દર્શન નામે એક નોંધપાત્ર ચિંતનાત્મક નિબંધ ગ્રંથ આપણને પ્રાપ્ત થાય છે. અને ત્યારબાદ વિજયરાય વૈદ્ય એ વિનોદકાંતના ઉપનામથી નાજુક સવારીમાં લસરતી કલમે નિબંધ વિહાર કરે છે. અને એ દ્રષ્ટિએ જે વિજયરાય વૈદ્યનું નિબંધનું જે ગદ્ય છે એ રીતે જુદું બને છે. અને જેમ એક વિહાર એ વિજયરાય વૈદ્યની વિશિષ્ટતા છે એવી રીતે સ્વૈર વિહાર જે છે એ એના પછીના મહત્ત્વના નિબંધકાર છે રામનારાયણ પાઠક, એની નિબંધની વિશેષતા પણ બને છે. અને એમને સ્વૈર વિહારી એવા ઉપનામ દ્વારા જ નિબંધ લેખન કરેલું છે. એટલે એમની પાસેથી આપણને મનોવિહાર, નભોવિહાર જેવા મહત્ત્વના ગ્રંથો પ્રાપ્ત થયા છે. ત્યારબાદ ધૂમકેતુના પાન ગોષ્ઠીના નિબંધોમાં ચિંતન, રસિકતા અને આકર્ષક શૈલી વગેરે જેવા ગુણો જે છે જોવા મળે છે. અને ત્યારબાદ હાસ્યકાર જ્યોતિન્દ્ર દવે
બકુલ ત્રિપાઠી વગેરેને પણ આપણે નોંધવા પડે એ પ્રકારનું નિબંધ સાહિત્ય એમની પાસેથી પ્રાપ્ત થયું છે. અને હાસ્ય નિબંધોમાં આ બંને સર્જકો જે છે એ પોતપોતાનું નોખું અને મોખરાનું સ્થાન ધરાવે છે. તો જ્યોતિન્દ્ર પાસેથી હાસ્ય તરંગ, પાનના બીડા, રેતીની રોઢલી વગેરે જેવા મહત્ત્વના નિબંધો પ્રાપ્ત થાય છે. તો બકુલ ત્રિપાઠી પાસેથી કેટલાક ચરિત્રાત્મક નિબંધો, મિત્રોના ચિત્રો વગેરે જેવા હાસ્યાસન વગેરે જેવા મહત્ત્વના નિબંધો પ્રાપ્ત થાય છે. અને પછી આ બંને હાસ્ય નિબંધકારો બાદ ગોષ્ઠી દ્વારા નિબંધ સ્વરૂપમાં ઉમાશંકરનો પ્રવેશ થાય છે. અને એ રીતે નિબંધમાં ફરી એક જેને કહીને એક વળાંક અથવા તો નિબંધનું એક જુદું રૂપ આપણને ઉમાશંકરના નિબંધોમાં જોવા મળ્યું છે. અને એ રીતે ઉમાશંકર નો જે નિબંધ સંગ્રહ છે ગોષ્ઠી એ જુદી ભાતના પાડનારો નિબંધ સંગ્રહ બને છે. અને ત્યારબાદ એમની પાસેથી ઉઘાડી બારી અને કેટલાક મહત્ત્વના પ્રવાસ નિબંધો જેમ કે ચીનમાં 54 દિવસ, ઉગમણો દેશ જાપાન વગેરે પણ આપણને પ્રાપ્ત થાય છે. તો એની સાથે પ્રવાસ નિબંધોમાં જો આપણે વાત કરવી હોય તો આપણે સુંદરમને પણ ગણવા પડે. અને એમની પાસેથી આપણને દક્ષિણાયન રૂપે પ્રવાસ નિબંધનું એક મહત્ત્વનું પુસ્તક પ્રાપ્ત થયું છે. તો આ સમયગાળામાં નિબંધકાર તરીકેની જે એક મહત્ત્વની ઓળખ જેમણે પ્રાપ્ત થઈ છે એવા કિશનસિંહ ચાવડાની પણ નોંધ આપણે કરવી પડે. કારણ કે એમની રસળતી કલમે નિબંધ સ્વરૂપને એક જુદી દિશા આપી છે. અને કિશનસિંહ પાસેથી અમાસના તારા, હિમાલયના તારા, અમાસથી પૂનમ ભણી વગેરે જેવા મહત્ત્વના નિબંધ સંગ્રહો પ્રાપ્ત થયા છે. તો હવે એના પછી જે મહત્ત્વનું એક પડાવ જે ઉમાશંકરમાં હતો નિબંધમાં, એક જુદી ભાત ગોષ્ઠી રૂપે ઉમાશંકરમાં હતી. તો એની સામે આપણે ઉમાશંકરની સામે આપણે એક બીજો છેડો જો આપણે જોવો હોય તો એ સુરેશ જોશીમાં જોવો પડે આધુનિક યુગમાં. કારણ કે સુરેશ જોશીએ નિબંધના સ્વરૂપને એક જેને કે ને એક ગદ્ય લીલા તરીકે એમને ખેડ્યું છે. એટલે એક સાહિત્યમાં જેને લીલા અથવા તો આનંદ માટે જે નિબંધો સર્જાયા છે એવા નિબંધો જનાંતિકે દ્વારા આપણને સુરેશ જોશી પાસેથી પ્રાપ્ત થયા. એટલે જેમ એક મિત્રતાનો ભાવ ઉમાશંકરના નિબંધોમાં છે, તો જે કાનમાં કહેવાની જે વાત છે એ સુરેશ જોશીમાં છે. અને એ રીતે એમની પાસેથી જનાંતિકે, અહોબત, કિમ આશ્ચર્યમ વગેરે જેવા મહત્ત્વના નિબંધો પ્રાપ્ત થાય છે. અને ત્યારબાદ જે અત્યારે લખી રહ્યા અને એની પહેલાં જે મહત્ત્વના નિબંધકારો આપણને પ્રાપ્ત થયા એમાં ભોળાભાઈ પટેલ, મણીલાલ પટેલ અને ભગીરથ બ્રહ્મભટ્ટ જેવા નિબંધકારોનું નામ આપણે લેવું પડે. તો ભોળાભાઈ જે છે એ આપણા ગુજરાતી સાહિત્યના મહત્ત્વના નિબંધકાર છે. અને તેમની પાસેથી સૌંદર્યાત્મક અને પ્રવાસ નિબંધો આપણને પ્રાપ્ત થયા છે. તો એમાં જે ઇયત્તા અને ગુણવત્તા બંને દ્રષ્ટિએ ભોળાભાઈ પટેલ પાસેથી આપણને ઉત્તમ નિબંધો પ્રાપ્ત થયા છે. જેમાં એમની પાસેથી જે આપણને સંગ્રહો પ્રાપ્ત થયા એમાં વિદિશા છે, તેષામ દીક્ષુ, કાંચનજંઘા, પૂર્વોત્તર, દેવોની ઘાટી, ચિત્રકૂટના ઘાટ પર, દેવોનો દેવ, હિમાલય વગેરે જેવા મહત્ત્વના નિબંધ સંગ્રહો આપણને ભોળાભાઈ પટેલ પાસેથી પ્રાપ્ત થયા છે. તો મણીલાલ પાસેથી અરણ્યમાં આકાશ ઢોળાય છે, હું તો નિત્ય પ્રવાસી જેવા મહત્ત્વના 2 નિબંધ સંગ્રહો પ્રાપ્ત થયા. અને મણીલાલના નિબંધોમાં જે એક આકર્ષક તત્વ જે છે એ એમનો ગ્રામ્ય જીવન પ્રત્યેનો અનુરાગ, એ એમના નિબંધને એક જેને કે ને એક જુદો ઓપ આપે છે. અને એ દ્રષ્ટિએ એમના નિબંધો જે છે એક મહત્ત્વની નોખી ભાત પાડનારા નિબંધો બને છે. ત્યારબાદ ભગીરથ બ્રહ્મભટ્ટ પાસેથી અક્ષરના અજવાળા, આથમતા અજવાળા અને પ્રકૃતિ પર્વ નામે 3 નિબંધ સંગ્રહો પ્રાપ્ત થાય છે. અને આ રીતે નિબંધનું સ્વરૂપ જે છે એ સતત
ખેડાતું રહેતું એવું સ્વરૂપ છે. તો અશોક દવેને જે વર્તમાનપત્રો વગેરેમાં કેટલાક નિબંધ લખાણો થાય છે, તો એવા ઘણા બધા એવા નિબંધકારો છે કે જે અહીં આપણે એનો ઉલ્લેખ કરી શકીએ. પરંતુ કેટલીક મર્યાદા હોવાને કારણે અહીં આપણે મુખ્ય સાહિત્યકારો અથવા તો મુખ્ય નિબંધકારોની વાત કરી છે, અને એમાંય સાહિત્યિક નિબંધકારોની વાત કરી છે. તો સતત લખાતું એવું આ સ્વરૂપ છે અને સતત વિકાસ પામતું એવું સ્વરૂપ છે. એટલે અહીં આપણે નિબંધના વિકાસની વાત પૂરી કરીએ છીએ, અને ફરી આપણે આવતા વિડીયોમાં બીજા સ્વરૂપની વાત કરીશું. અસ્તુ.